છોટાઉદેપુરના રાજવાસણા ગામે હેરણ નદી પર રાજ્યનું પ્રથમ રબર ડેમ તૈયાર કરવામાં આવ્યો। બોડેલી સિંચાઈ વિભાગ દ્વારા 50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ 180 મીટર લાંબા રબર ડેમમાં દક્ષિણ કોરિયાથી મંગાવેલા રબર બ્લેડર લગાડવામાં આવ્યા છે। 3 સ્પાનમાં બનેલા આ ડેમમાં 20 મિનિટમાં હવા ભરાઈ જાય છે અને 10 મિનિટમાં હવા નીકળી પણ જાય છે। ક્વાંટ, પાવી, જેતપુર, બોડેલી અને સંખેડા તાલુકાના 20 ગામોને સિંચાઈનો લાભ મળશે। ચોમાસામાં વહી જતા પાણીને રોકવા માટે આ ડેમ જે છે તે બનાવવામાં આવ્યું છે। બોડેલી સિંચાઈ વિભાગે આ ઐતિહાસિક કામગીરી પૂરી કરી નવી સિદ્ધિ તે હાંસિલ કરી છે। का फर्स्ट प्रोजेक्ट है रबर डैम का। अगर ये बात करें इस मटेरियल की, तो ये मटेरियल आता है हमारा साउथ कोरिया से सर। अगर इसकी हाइट हम बात करें तो हाइट है हमारी 3.5 मीटर की, और स्पैन की बात करें तो टोटल 3 स्पैन है। 3 स्पैन में हमने ब्लेडर लगा रखा है, जैसा कि आप देख रहे होंगे 1, 2, 3 है हमारा। हर स्पैन की अगर इसकी लेंथ की बात करें तो 49 मीटर है, 50 मीटर है, 60 मीटर। तो यहाँ से अभी आस पास में जितने मतलब मोर देन 20 to 30 जो विलेज हैं, उनको जो पानी की किल्लत आती थी, वो इस साल उनको वो किल्लत नहीं होगी। છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ગામે હેરણ નદી પર 80 કરોડના ખર્ચે ગુજરાતનો એકમાત્ર રબર ડેમ બન્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ડેમ છે તેના બોડી વોલ ઉપર આ જે રબરની જે આખી સીટ છે તે બેસાડવામાં આવી છે। આ કોરિયાથી મટીરિયલ આવ્યું છે। 20 મિનિટની અંદર હવા ભરી દેવામાં આવશે અને આખા ડેમની જે હાઇટ છે તે વધી જશે। જ્યારે પાણી આવશે ત્યારે આ જે રબર ડેમની જે હાઇટ છે તે ઓછી કરી દેવામાં આવશે। તાત્કાલિક હવા કાઢી નાખવામાં આવશે અને જે ગ્રેવલ છે તે નદીમાં તણાઈને જતું રહેશે। ત્યારબાદ જ્યારે પાણીનો પ્રવાહ ઓછો થશે ત્યારે આ રબર ડેમમાં ફરી હવા ભરવામાં આવશે, ત્યારે આ વિસ્તારના લોકોને ઘણો ફાયદો થશે। રફીક ધણીવાલા, GSTV।